મિત્રો ગાડી છે હાઈવે પેલી સાઈડ જવાનું હોય, ગાડી જાય એવી નહીં તો આપણે બાઇક લઈને જઈએ. પહેલાં રોમજીબાન બે જણા બાઇક લઈને જઈએ, ટાયરનો ભાવ પૂછીએ શું ભાવ પછી. તો મિત્રો અમે સીધા જાઓ દુકાને. હા ભાઈ તમે સારી તો કૃષ્ણ સદા સહાય હોય ને કોઈ ચિંતા નહીં. તો મિત્રો આપણે બીજી દુકાને આવ્યા છીએ. જોઈ લઈએ કારણ ટાયર મળી કે નહીં મળતા. હવે ચેક કરી લઈએ આપણે. ટાયર તો મળી ગયો. કોની કિંમત મૂકીએ? 11,900. તો મિત્રો ટાયર તો મળી જાય, જોઈએ ડિસ્કસ કરી દઈએ પહેલાં જેવું ભાવ આવવાનું નક્કી કરીને પછી ટાયર લઈએ આપણે. ખાલી આપણે ટાયર લઈ લીધું હોય અને બાઇકમાં ફાવાયું નહોતું, ગાડી બધા રાખી પડી નહીં, આપણે પેલી સાઈડે જ પડી. તો ટાયર આપણે રગડાઈને રોડ ક્રોસ કરીને લઈ જવાનું હોય. એક ભા લઈને આવશી અને એક હું લઈને રોડ ક્રોસ કરીને ટાયર લઈ જવાનું હોય. જુઓ પછી તો મિત્રો ટાયર રગડાતા ગાડી જોડે પોકવા થઈ આપણે. પાછળનું ટાયર રોમજીબા લઈને આવી, એક ટાયર હું લઈ જાઉં. ટોટલ 2 ટાયર નવા લઈ લીધા. તો મિત્રો ટાયર ને બધું લઈને આપણે હાલ ઘેર આવ્યા છીએ. હવે ડેરના પાટી આપણે ચેન્જ કરાવડાવી દઈશું ટાયર ને બધું. આ એક બીજું ટાયર પડ્યું, એ બી ટાયર ચેન્જ કરાવવાનું હોય. આ સાઈડ જેન્સીવ કરી ચૂક હોય. તો મિત્રો આપણે હજુ નાવાનું બાકી નહીં ખાઈને સીધા જવાનું. પેલા ડેરના પાટીએ પેલા ટાયરને ખોલાવીને કમ્પ્લીટ બધું રિપેરિંગ કરાવીને સીધા આપણે જવાનું. તેથી ગાડી મૂકીને બાઇક લઈને જવાનું સીધા પાટણ. એ પાટણ આજે આપણે વિડીયો શૂટિંગમાં જવાનું હોય. પબ્લિકની કોમેન્ટો આવતી હતી કે ચંપુલાલ વિડીયામાં આવજો, તમે વિડીયામાં આવજો. તો આજે આપણે વિડીયો શૂટિંગમાં જવાનું હોય. બધું કોમ બતાવી આપણે સીધા પાટણ વિડીયો શૂટિંગમાં જઈશું. તો પછી મળીએ પાટણ જઈને આપણે. તો મિત્રો આ બાજુ સુંદર ખા બેસી ગયો. શું કરી? હા એ ખા બેઠી? હા તો સાસ પીવી? સાસ પીવી? બોલ ક સાસ પીવી? એજન્સી આવી જો, એજન્સી આવી. એજન્સી બે જા, એજન્સી બે વાતો કરો. હા ખાવું નહીં તાર નહીં ખાવું? ઉભો થઈ જાય. ના ખાવું ના ખાવું, ઉભો થઈ જાય. નહીં ખાવું, ઉભો થઈ જા. ખાવું બોલતો જ નહીં. તને ખાવું હોય તાણ? હા સાસ પીવી? સાસ કે દૂધ પીવું? દૂધ પીવું સાસ પીવી કે તાણ? પાણી પીવું? પાણી પીવું? ચૂ શાક કે ડોક્ટર નામ ચમ એ પથર બોલવા શાક ઉતાસ ને પીવું કે શાક ખાવું? હા તો ખાઈ લો તાર. આ શાક તમારું ખાઈ લો ફટાફટ ખાઈને પછી હુઈ જાઓ.
મોડા ચા પીવા ઉભા થાય જો સીધા શું કીધું આવો નહીં ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને હવે જઈએ ડેરના પાટીએ આ ટાયર ને બધા કમ્પ્લીટ આ ટાયર ચેન્જ કરાવીને તો મિત્રો આ બાજુ ટાયર ખોલી દીધે આપણે નવા ટાયર યારે પેલા બે બહાર કાઢવાના આ બે ટાયર લગાવી દેવાના અહીં તો જોઈ લો અરે બે ટાયર બહાર કાઢીને આ બે નવા મારી દેવાના યારે મિત્રો આ બાજુ ટાયર ખોલાવાનું ચાલુ ચડાયો મસાલો ખવડાયો બે બોલ્ટ તો હતા જ નહીં ત્રણ જ બોલ્ટ ઉપર આખી ગાડી હેડતી હતી અરે બહાર કાઢી દઈએ અરે સ્પેર વ્હીલમાં લગાવી દઈએ અરે સ્પેર વ્હીલ લગાવી દઈએ બે નવા અંદર લગાવી દઈએ મેં એક ચાલે એવું એ નવું લેવાનું થાય ને તો ટાઈમ મળે ને તો નવું લઈ લેવાનું એ સાઈડનું એ ચાટી ગયેલું ટાયર અમે જો એટલે ટાયર લગાવવાનું ચાલુ કર્યું આપણી ગાડીનું લ્યો આ સાઈડ આપણે ભાઈ બનાવી ગયો તો ટાયર લગાવી પછી ગાડી રેડી થઈ જાય રેડી પછી જવાનું પાટણ બે ટાયર નવા કમ્પ્લીટ ને કમ્પ્લીટ પણ બે બોલ્ટ નાખી ખેતા બે બોલ્ટ ખાલી નાખવાના બે બોલ્ટ તો દુકાનમાં લઈને નાખી દઈએ હવે બે બોલ્ટ બાકી નાખવાના થાય તો મિત્રો સીધા મળીએ પાટણ જઈને તો મિત્રો આપણે પાટણ આવ્યા હતા પણ સહદેવને ફોન કર્યો તો સહદેવ કે આજે કોઈ માણસો હાજર નહીં અને સહદેવ બહાર ગયો એટલે કે વિડીયોનું કે કાલે તમે ટાઈમ મળો તો કે કાલે તમે આવજો એટલે આપણે બીજલી સુપુતનું મંદિર તો મિત્રો આપણું લોકેશન જોઈ લો લોકેશન પર કોઈ હાજર તો હોવા નહીં આજે તો મિત્રો આપણે વહાપુર ગયા હતા સહદેવના બહાર જાય એટલે વિડીયો શૂટિંગનું કોઈ મેળ આવ્યું નહીં તો મિત્રો આટલે આપણો વ્લોગ પૂરો કરીએ છીએ તો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ને મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી.